એનો સાળો મુકેશ વડોદરા પરણેલા, અને એનો સાળો આજથી 30 વર્ષ પહેલા અમારી પાસે આવતો હતો. એને હૃદય આગળ થોડું દુખતું હતું. ડોક્ટર B.R. શાહે એને 15 વખત કીધું કે તમારે હૃદય રોગ નથી, હા, પણ પેલાને બેમ જ રહી ગયેલો કે મને હૃદય રોગ છે. એને અમારી અંગ્રેજી ભાષામાં કહે છે કાર્ડિયાક ન્યુરોસિસ. આમ જ હાથ રાખ્યા હતા. પછી ડોક્ટર એને પેથિલિનના ઇન્જેક્શન ઉપર ચડાવ્યા. પેથિલિન એટલે મોર્ફિયા, અફીણ, બરાબર? એક ઇન્જેક્શન લે એટલે ઊંઘી જાય. પછી એ શું કરતો હતો, ઇન્જેક્શનની કિંમત હતી 85 પૈસા, હા, પણ લાયસન્સ આઇટમ હતી એટલે છૂટક માર્કેટમાં ના મળે. પોતે જાતે લેતા ખરો. રોજના 3-3, 4-4 ઇન્જેક્શન લઈ અને પોતે ગેમ મારે. મારે દવાખાને પણ આવેલો. 25,000 રૂપિયા મૂકે, સાહેબ મને ઇન્જેક્શન લાવ્યા. કારણ કે રીતે બની અલ્ટિમેટલી માંડવી આગળ વેસ્ટિન ઇન્જે કતરાઈને મરી. એટલે મહેરબાની કે ઊંઘની ગોળી નહીં લેવાની. તો ઊંઘ માટે શું કરવાનું? પહેલી વાર આસારામ બાપુનો એક મંત્ર છે, એ મંત્ર તમને કહું છું, પણ ખાસ તો તમારે ગંઠોડા બહુ સંસ્કાર. ગંઠોડા અને ગોળ ભેગા કરી અને લાડુડી બનાવવાની. રાત્રે સૂતા પહેલા 1 કલાક પહેલા 1-2 લાડુડી લઈ લેવાની, ઉપર ગરમ દૂધ પીવાનું. હા, તમને 15 દિવસમાં ગંઠોડાનો એક ફાયદો છે, બીપી વધવાનું જ દેતું, બીપી ઘટવાનું દેતું. એમાં થોડી ખસખસ નાખો તો પણ ચાલે. ખસખસ, અરે ખસખસ તમારા પોપચા ઉપર લગાડો તો પણ પોપચા તમારા ઢીલા થઈ જાય અને તમને ઊંઘ આવે. ડાબો પગ યાદ રાખજો, ડાબો પગ ઠંડા પાણીમાં. ઠંડા 2 શબ્દ છે, ડાબો 2 શબ્દ છે. ગરમ જમણો, હા, એમાં રાખો અડધો કલાક, તમને ઊંઘ આવી જશે. ઈડા અને પીગલા નાડી મારફતે એ પાણી ઉપર થશે અને તમને ઊંઘ આવી જશે. બરાબર? તો ઓમ કુંભકર્ણાય નમઃ એ મંત્ર આપ્યો છે આસારામ બાપુએ. એ 51 વખત બોલો તો કુંભકર્ણનું ધ્યાન કરો તો તમને ઊંઘ આવી જાય. બરાબર? અને મેં એમાં નવો ઉમેરો કર્યો છે કે જો દિવસે ઊંઘવું હોય તો દેવ ઘોડાય નમઃ, કારણ કે દેવ ઘોડા છે ને સંસદમાં સુઈ જતા. બરાબર? તો એ બોલવાનું હોય. બરાબર? કહેવાનો ભાવાર્થ કે ઊંઘ માટે ઘણી બધી વસ્તુઓ છે, તમે કરો તો નાકમાં ઘીના ટીપા નાખો તો પણ તમને ઊંઘ આવી જાય. પણ પહેલા ઊંઘનું કારણ શોધવું પડે. મેજોરિટી લોકો એમ જ સમજે છે કે 1 કે 2 કારણ છે. 31 કારણ છે. દમ, ઊંઘ ના આવે. પેટમાં કરમિયા, ઊંઘ ના આવે. ડાયાબિટીસ, ઊંઘ ના આવે. પ્રોસ્ટેટ, ઊંઘ ના આવે. બરાબર? આવા 31 કારણ છે. ફર્સ્ટ યુ ટુ ફાઇન્ડ આઉટ ધી રીઝન અને પછી તમે એને માટે દવા કરો તો ઊંઘ. ઘણી વખત ચાલે છે, રાત્રે ચાલો, લોન ઉપર ચાલો તો પણ ઊંઘ આવી જાય. ઠંડે પાણી કે ગરમ પાણી નાવ તો ઊંઘ આવી જાય. બહુ એવું લાગતું હોય તો બ્રાહ્મી, શંખ પુષ્પી, અશ્વગંધા, માલ કાંકરી, આ બધાનું કોમ્બિનેશન બજારમાં મળે છે. બ્રેન ટોક, જંડુની આવે છે, બ્રેન ટોક, એ તમે રાત્રે 2 લઈ લો ગરમ દૂધ સાથે, નુકસાન કરે નહીં. બ્રેન બુસ્ટર. બરાબર? આ ઉંમરે એક રોગ બહુ થાય છે, એલ્ઝાઇમર, સ્મૃતિ ભ્રંશ. હા, તમારી સ્મૃતિ નષ્ટ થતી જાય એટલે હદ સુધી કે 65 વર્ષના લગ્ન જીવન પછી એક કાકા એની વહુને કીધું તમને ક્યાંક મેં જોયેલા. યાદ રાખજો, અનુભવ છે. એલ્ઝાઇમરમાં શું થાય? લેંગાની નાડી બહાર હોય ખબર ના પડે, પેનના ડાઘા હોય ખબર ના પડે, સામેવાળા ઉપર થૂંક ઉડે ખબર ના પડે. અડધું ગાંઠપણ જ છે એલ્ઝાઇમર. એલ્ઝાઇમર આ ઉંમરે થઈ શકે. ના થાય માટે શું કરવાનું તમને કહી દઉં. મેં વાત કરી ને, હું રોજ 4 વસ્તુ બધાને મોકલું છું. હમણાં 4 મહિનાથી મેં એક નવો રસ્તો કર્યો છે. શું લખું ખબર છે? અને એટલો બધો મને પ્રતિભાવ મળ્યો છે, એટલે પાછળથી આવતા શબ્દો 50 લખો. અને લોકો લખે હાથી, કાઠી, શેઠી, પથી, હા, બરાબર? આ રીતે લોકો લખે. એ રીતે અલગ અલગ શબ્દ લખવાના. પાછળ જ્ઞ આવતા હોય, કૃતજ્ઞ, હા, એવા શબ્દ. પાછળ લા આવતા હોય, કપિલા, રસીલા, હા, બરાબર? એ રીતે લોકો લખે. આખો દિવસ તમારો છે ને એમાં જ જાય કે હાથી સાહેબે આ 30 શબ્દો કીધા, હજુ મને 20 જ આવડ્યા. બરાબર? એટલે તમે જ્યાં હો ત્યાં તમને વિચારવા કે નહીં ભાઈ હું જલ્દી આ પૂર્તતા કરું. આ એલ્ઝાઇમરને મટાડવાની નિશાની.